હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ જીત સોલંકી ચેનલ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય સોનભાઈમાં, જય બનુમાં. तो चलिए शुरू करते हैं. તો આજે તમને મતલબ શું કહેવાય, ચશ્મા કાઢી નાખું. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह મતલબ શું કહેવાય, મારે બાલાગામ જવાનું છે મામાના ગામડે. તો ત્યાં આપણે સંત શ્રી શિરોમણી દાસારામ બાપાની બીજ આપણે આવવાની છે. મતલબ તારીખ 20/1/2024 अबे साले 2026 તારીખે. તો આપણે બીજના દિવસે ત્યાં આપણે પ્રોગ્રામમાં જવાનું છે. તો આપણે સંત શ્રી શિરોમણી દાસારામ બાપાની બીજની ત્યાં આપણે મતલબ 20 તારીખે આપણે જવાના છે. તો અત્યારે થોડુંક એનો ઇન્ટ્રો આપવામાં તો તમને એટલું કહું છું કે ત્યાં આપણે સ્ટાર્ટિંગમાં તો એનું શું કહેવાય, દાસારામ બાપાનું સ્ટાર્ટિંગમાં ગાડુમાં એને આખી રથયાત્રા કાઢે છે. મતલબ ગાડામાં, જેમ કે દાસારામના મંદિરથી લઈ રામદેવપીરના મંદિરને પછી આખા ગામમાં, ચોરામાં અને બધે એને શું કહેવાય એક રથ કથા કાઢે છે. અને પ્લસ સેકન્ડમાં 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી એક માટલી અને ગ્લાસનો રાસ હોય છે. હું તમને શું કે સાંજના સંતવાણી રાખેલી છે. એમાં પિયુષ મિસ્ત્રી આવે છે, પછી એમ જુદા જુદા બધા કલાકારો આવે છે. અને ત્યાંનું તમને હિસ્ટ્રી બિસ્ટ્રી તો મતલબ જ્યાં જઈને બધું તમને ક્લિયર કરી. અત્યારે તો ખાલી તમને ઇન્ટ્રો માટે એટલું કહું છું કે મતલબ 20 તારીખે આપણે દાસારામ બાપાની બીજ કરવા જવાનું છે. જય દાસારામ બાપા. હવે ભાઈનો પ્લાન તો ફિક્સ થઈ ગયો. મારું તો કાંઈ નક્કી નહીં કે જાઉં કે ન જાઉં, પણ સંક્રાંતનો મારો પ્લાન છે જોરદાર. પહેલાં તો પેલી 14 તારીખે જોઈએ છે ને? ના, 14 તારીખે આપણે સંક્રાંત છે અને 20 તારીખે આપણે દાસારામ બાપાની શું કહેવાય દાસારામ બાપાની બીજ. તો બુધવારે છે, તો મંગળવારે રાતના એકાદો બ્લોગ ઉતરે તો ઉતારી નાખશી કે સદર બજારમાં આજ વખતે કેટલી ભીડ છે. આજ વખતે એ લોકો દિવાળીમાં તો બહુ ધોવાઈ ગયા છે, એટલું બધું કાંઈ बोलने दे तकलीफ हुआ है बेचारे को बोल સેલ થયું નહોતું અને ઘણા લોકો વ્યાજમાં પડી ગયા હતા. પણ હવે ઉત્તરાયણમાં તો ભાઈ રાજકોટની પબ્લિક બહુ ગાંડી હોય. હવે જોઈએ શું થાય. શું કહેવાનું? ઓલમોસ્ટ હવે કદાચ છે ને કાઇટ ફેસ્ટિવલ પણ કદાચ ધોવાઈ જાય તો આઈ થિંક अबे साले મતલબ દુઆ કરું કે બધા શું કહે ધંધો મસ્ત ચાલે. હા, પણ જોઈએ હવે આજ વખતે એટલું લાગે તો હે પબ્લિક હશે, કેમ કે ગયા વર્ષ તો ઠીકઠાક હતા. હવે બધાને લગ્ન થવા માંડ્યા એટલે હારણ ઘરે જવા માંડ્યા છે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. થોડાક ટાઈમમાં ભાઈનો થઈ જાય તો નક્કી ન કહેવાય. अरे बाप रे ये तो धोती खोल रहा है પછી તો મારે એકલાને કદાચ આવીનો રાજકોટનો બ્લોગ એક અલગ બનશે અને એક બીજો બે ચેનલમાં અપલોડ થાય થોડાક ટાઈમમાં. આપણે કોલઅપ કરવાનું છે. આપણે શું કહેવાય સોલંકી હિરેન બ્લોગ્સમાં અને જીત સોલંકી બ્લોગમાં આપણે કોલઅપ કરવાનું છે. ના ભાઈ, મારે સોલંકી હિરેન નહીં હોય, મારે હશે સોલંકી બ્રોસ. કેમ કે આ બડીઝ કે એવું કાંઈક નામ રાખી દઉં, કેમ કે મારે એકલાનો તો બ્લોગ હશે નહીં. હા, કોઈ ફેમિલીનો હશે ને ફ્રેન્ડ સર્કલનો છે, મતલબ સોલંકી બ્રધર્સ કા મતલબ એક ગમે નામ રાખી દઈશું આપણે. કેમ કે એકલાનો તો હોય નહીં, એ તો પોસિબલ જ નથી. તો આપણે શું કહેવાય, અત્યારે ભીચરી માતાના મંદિર મસ્ત આવે છે અને બાજુમાં એક છે ને મસ્ત ટેકરી છે. ત્યાં તમે આગળના બ્લોકમાં તમે જોયું હોય તો એક મહાદેવનું મસ્ત મંદિર છે. ખાલી મતલબ શિવલિંગ બેસાડી છે. મસ્ત દર્શન કરી લીધા, મસ્ત ફોટોશૂટ કરી લીધું છે. અને અત્યારે ભીચરીમાના દર્શન કરી આરતી ઉતારી, એટલે આરતી તમને દર્શન ઓલમોસ્ટ કરાવી દઈશું. અમે આરતી લઈ લઈશું અને તમને પણ આરતીના દર્શન કરાવી દઈશું. અને પછી અમે જમી કરીને સૂઈ જશું ઘરે. અત્યારે બધાનો ક્વેશ્ચન એ જ છે કે તમારે તો રાજકોટમાં ભીચરી અને આપણે કેવું કહેવાય લાલપરી લેક ને એની સિવાય ક્યાંય જતા નથી. પણ ઠંડી એવી પડે છે ને એટલે વિચારવું પડે છે. ને હમણાં થોડુંક કામ ધંધામાં પડી ગયા અહીં, આગળના વ્લોગમાં આવશે. કામ ધંધામાં પડી ગયા અહીં એટલે હમણાં થોડાક ટાઈમ એ બધું બંધ છે. પછી પાછા અમે અમારીમાં આવી ગયા ને. I never compromise my self-respect. કમાન્ડની વાતમાં સમાધાન ન હોય ને તો મોરે મોરો જ હોય. અત્યારે બેઠા ટ્રીપ તો બની છે 2-3, હવે સક્સેસફુલી જાય ને તો હોયું જ આવું છે. જો પહેલી ટ્રીપ તો આપણે શું કહેવાય, પહેલો વ્લોગ આવશે આપણે સદર બજારનો હશે. સેકન્ડ આપણે હશે કાઇટ ફેસ્ટિવલનો, મતલબ કે ઉત્તરાયણનો. અને પછી થર્ડ અહીંથી મતલબ રાજકોટથી એક મારે માનતા ઉતરવાનું છે ઘોઘાવદરથી બાલાગામની. ચોથો થર્ડ બ્લોગ લઈ આવી છે અને બાકીના 5, 6 અને 7 એ તમને બાલાગામના મોકલીશ. મસ્ત રોમાંચક તમે છે ને યાદગાર માટે છે ને એ મસ્ત બ્લોગ મોકલીશ. તો અત્યારે પ્લે લિસ્ટ નાખી દેવું અમે આની, અત્યારે બુકમાર્ક કરી દેજો બધાય. અને અત્યારે જેને નોટિફિકેશન હમણાં અમુક જણા મને કીધું હતું કે આમાં અનસબસ્ક્રાઈબ કરી નાખીએ તમારી ચેનલ, એ પાછે સબસ્ક્રાઈબ કરી નાખજો. કે એમ કે એવું નથી કે ભાઈ અત્યારે થોડો કામ ધંધામાં પડી ગયા છે ને એટલે બાકી વ્લોગ તો ચાલુ જ રહેવાના છે.
તો ચાલો આપણે અહીંયા મતલબ એન્ડિંગ આપીએ છીએ ને તમને ડાયરેક્ટ છે ને માતાજીના દર્શન કરાવશું પ્લસ ત્યાંની ભીડ બતાવશું. આજે મતલબ સન્ડે છે એટલે સન્ડેના દિવસે મતલબ પબ્લિક ગાંડી હોય છે રાજકોટમાં. મતલબ ગમે ત્યાં હું કહું પ્રદ્યુમન પાર્ક લઈ લ્યો, બિચરી લઈ લ્યો કે મતલબ લાલપરી લેક લઈ લ્યો કે ગમે એક જગ્યાએ લઈ લ્યો, પબ્લિક ફૂલ હોય છે. આપણે બિચરી જગ્યા મતલબ એક તો મસ્ત શું કે સ્થાનિક સ્થળ છે અને બધા એને માનતા ઉતરવા આવતા હોય, બધા પિકનિક કરવા આવતા હોય એટલે મસ્ત જગ્યા છે. તો અત્યારે બધા ફૂલ ટ્રાફિક છે અત્યારે. જોઈએ હું તમને આરતીના દર્શન કેવા મસ્ત કરાવશું. તો હાલો હવે અહીંથી ધીમે ધીમે ઉતરી. મેં તો પાછા ક્રોક્સ પહેર્યા એટલે મારે તો હાવ ધીમે ધીમે ઉતરવું જોઈએ. ये बड़ी अच्छी बात कही आप. બાકી ડાયરેક્ટ હવે આરતીના અમે દર્શન ચપ્પલ કરાવશું. પહેર્યા છે. હા, આપણે તો ક્રોક્સ પહેર્યા ભાઈ, ક્રોક્સ ઓરિજિનલ. હા, ઓરિજિનલ પીયુ ના હે. પીયુ ચાલે. કાંઈ વાંધો નહીં, વચ્ચે વચ્ચે જે આ થોડુંક ડેશ થયું હોય એ સમજવાળા સમજી જાય. मैं तुझे जिंदा नहीं छोड़ूंगा, बाहर निकल साले. સારું હાલો તો હવે અહીંથી ધીમે ધીમે ઉતરી. ઠંડી વધતી જાય છે તો હવે અહીંથી ઉતરે ધીમે ધીમે અને ડાયરેક્ટ હવે જાય મંદિરે અને આરતીનું દર્શન કરી. જય માં બિચરી. અને મરદના ફાડિયા આ બધા તો કેમેરામેન જો મરદના ફાડિયા હોય ને આવી ઠંડીના મતલબ શું અબજ ના નીકળે. મતલબ લાલપરી લેક છે, ભીચરી ધામ છે, બાકી અમુક છે ને 100 ગ્રામ ખીચડી ખાઈને ઘરે સૂઈ જાય છે. એના કરતામાં 100 દરજે સારું છે. ભીચરી ધામ છે આમ રખડિયા મસ્ત ટ્રાવેલિંગ કરે. મીટાઉટમાં ભાઈ ફૂલ ઠંડીના જ બેઠા હોય, કાં તો લેક પાસે બેઠા હોય એટલે લેકની આજુબાજુમાં જ બેઠા હોય, બાકી ક્યાંય ખૂણા ખાંચકામાં ઘરે બેઠા જ ન હોય. ભલે ભાઈ ઠંડી લાગે અને કોટ અને રજાઈ ને બધું પહેરીને બેઠા હોય પણ બેઠા હોય લેક પાસે, ત્યાંથી ક્યાંય આઘા ન જાય. નકર આપણે અટલ સરોવરે છે, અટલ સરોવરે બેહવા જાય હગી પણ અટલ સરોવરે જવું જ નથી ભાઈ. બેવું હોય તો અહીંયા જ બેવું, ભલે ગમે એવી ઠંડી હોય. અટલ સરોવર જવામાં શું આપણે મતલબ ઓલમોસ્ટ 7-8 કિલોમીટર જવામાં વહી જાય છે, ટ્રાવેલિંગમાં વહી જાય છે. પ્લસ ત્યાં આપણે ભૂગ્યા કદાચ કંઈ સ્કેન બેન ન થાય એના કરતાં આપણી નજીક જગ્યા સારી છે. અને અમે અટલ સરોવરે હે ને રાતે તો ઓલમોસ્ટ બંધ જ થઈ જાય, પછી ખોટું ત્યાં હાઈવે ઉપર કે એ બાજુમાં ત્યાં બેવું એની કરતાં તો મસ્ત અહીંયા એક લેક વ્યૂ કરીને હે પોઈન્ટ છે અને ત્યાંથી હે ને તળાવ હાવ બાજુમાં છે. તો ત્યાં બેઠા હોય રાતે મસ્ત તાપણું કરીને થોડાક લાકડાનો ખર્ચો કરી નાખી, બધાને ભાગ્યા પડે 5-5 રૂપિયા નાખીને લાકડાનો ખર્ચો કરીને બેઠા હોય ત્યાં રાતે. એનો બ્લોગ નથી અપલોડ કરતા કેમ કે ઘરવાળા જોવે છે. જોવે છે ત્યાં અમે લાચાર છે પણ અમે છે ને વહેલા મળો તમને બતાવવાનું છે. મસ્ત લોકેશન મસ્ત છે. જો કાલ અમે પાછું લોકેશન નવું ચેન્જ કર્યું, એ લોકેશન બહુ મસ્ત છે પણ ત્યાં જોવું પડે. 112 ની ગાડી છે ને ગમે ત્યારે ત્યાંથી નીકળે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એટલે અમે બેઠા હોય એ આવીને કોક દીક તાપણું કરે અને અમારે હારે બેઠા હોય ને કહેતા હોય કે ભાઈ વેલા હુઈ જાવ ને એવું બધું કહેતા હોય પણ હમ તો ઠેરે મરદ આદમી. हम तो मर्द અમારે ત્યાં ટીલું માંડે છે ને ભોળા ભગત માણસ છે. હા, કોઈ દિવસ એમ કોઈ દી નહીં કીધું હોય કે ભાઈ તમે અહીંથી ભાગો કે આમ કે તેમ કે આમ. કાલે જ 112 ની ગાડી આવી હતી ને ત્યાંથી તો એ લોકો અમે તાપણું કરતા હતા ને તો ત્યાં આવીને બેસી ગયા હતા. અમારી એરિયા બધું શેર કરતા હતા કે ભાઈ આ સાઈડનો એરિયામાં પબ્લિક બધી આવી છે ને આવતા જાવતા ધ્યાન રાખજો ને એવું બધું કરજો. એરિયો ખરાબ છે ને એટલે વાઘરી વાળો વધી જાય છે પણ તો કે કાઢે. બાકી એરિયો આમ જોવા જાય ને તો નાઇટ આઉટ માટે બેસ્ટ છે. બેસ્ટ જગ્યા છે. હા, ભલે તમને એવું લાગે કેફેમાં જાઓ કે આમ જાઓ, શાંતિવાળી જગ્યા કોઈ જોતી હોય ને તો કેફે કરતા હે ને આવી જગ્યામાં બહુ વધારે મજા આવે. જો અહીંથી તમને દેખાતો હોય છે, ઝૂમ મારી દે થોડુંક. જો આ બાજુ છે એ ક્યાંય ગઈ મારી આંગળી. લાઇટિંગ થાય ને એ બાજુ બધે એરિયો છે. હા, જો એ બાજુ એરિયામાંથી બહુ ધ્યાન રાખવું પડે નીકળવામાં. બાકી જો અમે બેઠા હોય ને અહીંયા બધે બેઠા હોય. જો આ સાઈડ મસ્ત પવનની લહેરખી આવતી હોય, તાપણું ચાલુ હોય. પછી હમણાં તો કાંઈ નાસ્તો બાસ્તો પ્રોગ્રામ નથી ને મેગી વેગી ખાતા હોય બેઠા બેઠા. હજી આપણો અમરધામ સંસ્થાનો 2 વાગ્યાની મેગીનો પ્રોગ્રામ બાકી છે. હાલો તો હવે કટ કરી અહીંથી કેમ કે એને ઘરવાળા એ બ્લોગની પાછળ બહુ સંભળાવ્યું છે. બ્લોગ બંધ થવા ઉપર આવી ગયા હતા પણ હવે કાંઈ વાંધો નહીં. નથી પડી ભાઈ કાનબારની કે આ મતલબ બ્લોગ આવે છે ને સમાપ્ત થવાનો છે. આ તો અમરધામ છે ને સંસ્થાને 2 વાગે મેગી બનવાની છે, ફાઇનલ છે. ये तो लेटेस्ट न्यूज़ है. આપણે ઉનાળામાં રાખીએ ભાઈ, શિયાળામાં ભાગી નહીં હગી અને કોકે આમ મસ્તીમાં કંઈક પાણો વાણો ફેંક હોય છે ને એકાદું ગલગોઠિયું ખાઈ ગયું ને તો એવા અત્યારે ગાલ બાલ ને બધું જમાઈ જવાનું ખબર નહીં પડે અને એવા પાટાપિંડીમાં મરી જાઉં. ભાઈ ઓલો શું કહેવાય ઓલું લોખંડ ક્યાંક અડી બડી ગયું ને તો ઓલા ઇન્જેક્શન મારશે ને એમાં ધોવાઈ જાય બધું એટલે એવું. વાંધો નહીં, હાલો તો હવે અહીંયા અમારી તો વાતો ખૂટવાની જ નથી. તો હવે મંદિરે જાય ધીમે ધીમે અહીંથી ઉતરી અને મારો હાથ રહી ગયો છે. હવે હું બીજા કેમેરામેનને बड़ा हरामी हो बेटा. તો મર્દ લોક ચલે अपनी શું કહેવાય સફારી પે. હવે આપણે ધીમે ધીમે અહીંથી ઉતરતા જઈએ. તમને મહાદેવના દર્શન કરી દો મસ્ત.
હર હર મહાદેવ. આ બાજુ મસ્ત સનસેટનો વ્યૂ છે લાલપરી લેકના. આપણે આ બાજુ જોઈએ ને તો મતલબ શું કહેવાય, ભીચરી માતાનું મંદિર આવી જાય છે અહીંયા. કેમ ભાઈ, શું કે ઠંડી કેવી કે ભાઈ ધજાથી ખબર પડી જાય કેટલો પવન. મરદનું પાડ્યું ખાલી ટી શર્ટ પહેરીને આવ્યું હોય. ઓરા પ્લસ પ્લસ. હજી તો અત્યારે વિચારતા હતા કે અહીંથી જવું જુનાગઢ જવું છે એમ, તો મેં કીધું બપોરે અહીંથી ચડવાનું ચાલુ કરી દેવું ને રાતે 1-2 વાગે ઉપર ચડી જાઉં એમ. અને એ 1-2 વાગે ત્યાં ઠંડી પડતી હોય એટલે ગમે એવા તાપણા કરો ને તોય ન ભેગું થાય. ગમે એવા ટાપણા શું આપણે એક ફેરી ચડવાનું ચાલુ કરે શરીરમાં ગરમી આવી ગઈ ને એટલે એવા મતલબ 10,000 પગથિયાના 2-3 ડુંગર હોય ને તોય આરામથી ચડે છે. શું કહે ભાઈ? એ હે એકવાર ગરમી ચડી ગઈ શરીરમાં પછી પૂરું હોય. અહીંયા અત્યારે ચડવામાં મારે તો ફટી પડી ભાઈ. એટલે જ કહું છું કે વ્યસન મુક્ત બનો જીતભાઈની જેમ. કાંઈ નહીં, વ્યસનના નામે જો એક આ ખાવું હું ભાઈ, એમાં એમ કે વ્યસન મુક્ત કરો, વ્યસન મુક્ત કરો. ચીગમ તો ખાવે ને યાર એટલી. જો લાઈન બની ગઈ ભાઈ. જો લાઈન તો મારે પણ બિયર્ડને કારણે દેખાતી નથી અત્યારે. તો અત્યારે તમને શું કહેવાય, ટ્રાફિક દેખાડ દો. મસ્ત જોરદાર તમે. ઓ ભાઈ સાહેબ, ભાઈ એક પોઝ આપતો મસ્ત શાહરુખ ખાનનો. વાહ બેટે વાહ. સાલે તું તો હવે શું કહેવાય, મસ્ત ખબડા મતલબ કઈડ ભાંગા વગર, છોલાયા બોલાયા વગર અમે નીચે મસ્ત ઉતરી જઈએ. અને પછી આરતીનો સમય થવાની તૈયાર છે. ઓલમોસ્ટ 7 તો થઈ ગયા છે. દર્શન કરશું ત્યાં પૂછશું ને તો ઓલમોસ્ટ આરતી ચાલુ થઈ જશે. અને પબ્લિક એ બહુ હોય ભાઈ. પબ્લિકને આપણે શું લેવા દે, આપણે ખાલી આરતી દર્શન કરીને જવાનું છે. તો વ્લોગ ચાલુ રાખવું કે થોડો ખંડાઈ જવામાં? બંધ કરી દેવો ભાઈ. ના ભાઈ, આપણે છે ને થોડું કોન્ટેન્ટ તો જોઈએ જ છે. આમ તો મર્દ હે, हम तो मर्द हैं. તો તમે જાઓ ભાઈ, હું તો જાઉં. ભાઈ ચશ્મા પકડની ભાઈ. એક તો અહીંયા હું મારી જાતમાં નથી પડી શકતો. સાલે તું અબ તું બ્લોગ में आएगा. ક્રોક્સ કાઢી નીકળું ભાઈ. तू क्रॉक्स निकाल दे, पैर निकाल दे, साले गिरेगा वो तो मेरे को मालूम है. તું મારી શું કહેવાય આરતી માથે રાખતો ને, આરતી માટે સ્પેશિયલ આવ્યો છું અહીંયા. આઈએ જનાબ આઈએ. ભાઈ મને આમ બીજું કઈ છે નહીં, ક્રોક્સમાં પાણા આવે ને લપટાઈ જાય. हाँ कौन बोलता तेरे को क्रॉप्स पहनने को? ભાઈ જો ક્રોક્સ પહેરું તો વાંધો, ઓલા વ્હાઈટ કલરના શૂઝ પહેરીને આવું તો વાંધો. હમ. મારે છે ને ઓલા રોનાલ્ડો ના તે કોઈ એના કરતા અમારે જેવા હારા સ્લીપર પેન ગમે ને નીકળી જાય ને, ના ઓલા લઈ લેવા. સ્લીપર પેન ગમે ને નીકળી જાય કઈ ખબર જ ન પડે. ઓલા અણી વાળા આવે ને એ લઈ લેવા. અણી? સીધો ચડવું છે પહાડ ઉપર. वो तो खाली मतलब फुटबॉल के मैदान में दिखते हैं खाली अणियों वाला. એ હપ્તે લેવા જોઈએ. મમરા પૈડા બધા ફાઇનાન્સ કરી નાખશું. ઉતરાય તો ગયું છે ને ઉત્તરાયણ આવવાની તૈયારી છે. એની પહેલાં તમે છોલાતા નહીં કોઈ લાગે. મતલબ આમ ટાઈમપાસ કરતાં કરતાં વહેલા ઉતરી જાઉં, થોડોક હાથ રહી જાય ત્યાં આપણે ઉગી જાઉં બસ. હા ભાઈ બન, લોકમાં ન લ્યો ભાઈ, બધું લેવાનું હે. આમાં લપટી વપટી ગયો ને તો ઓલી ફેર લેપટો તો મારા નામના મીમ્સ બનશે. અત્યારે કેમ ગોપાલ ઇટેરિયાના બંને હે. આ જો કે લીટા ખાડા મસ્તીનો મસ્ત લપસાણ ખંડાણો ક્યાંય છે કઈ ખબર નથી આપણે. એને આપણો આઈક્યુ લેવલ જોયું હે. હા તમારું આઈક્યુ લેવલ. હું તો હું કેમેરાની લાઇટ ચાલુ છે ને પેલા વિડીયોની એના કારણે હાઈલો જાઉં. હા ચણિયા બોર છે કે નીલા? હાય હાય ભાઈ વ્યવહાર સાલે. तोबा 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 थारा मूड खराब कर दिया. સ્પાઈડરમેન કેવો સાલી. મોટો ટન મારી હાલો આપણે. છેલ્લામાં મુમરા ભરાઈ જાય. છેલ્લામાં એ માતાજી. એક આ ઈઝી રસ્તા હે. ઈઝી નહીં, હું હાર્ડ બનાવું છું. ઈઝી રસ્તા નહીં. મુમરા ભઈલા લાઈનિંગ એટલે આવી જા ગઈ નથી. मैं तो पहुंच गया मतलब नीचे आराम से. अब मेरा कैमरा मैन आ रहा है, मतलब मेरा छोटा भाई आ रहा है. वो पता नहीं कहाँ पहुंचा होगा, ढूंढता उसको.
હિરેન, હિરેન ભાઈ, મને કા દેખાય નહીં ભાઈ તમે? એટલે જ કહું છું ભાઈ, સ્લીપર સારા હો દરજે. વ્યૂ કાઢી નહીં આડવો સનસેટનો અત્યારે. હા ભાઈ આ બાજુ મંદિરે. અબે સાલે તું કहाँ निकल रहा है? આ ઓલમોસ્ટ પૂગવા વાળા છે હવે. ચાલો તે મતલબ મોટો રાઉન્ડ મારીને આવે ત્યારે આપણે આગળ થોડા વધીએ. વિડીયો ડિલીટ, આજ શામ 8 બજે પહેલે વિડીયો ડિલીટ. તો બધાની મોર હું ઉતરો તો વાહે હું રહી ગયો. હવે જોઈએ ક્યાંથી આમાં નીકળીએ. गिरीश का दुख सुनेगा गाना, गिरीश का गाना सुनेगा भाई. मस्त खाया यार. आगे ये देखो, वहाँ मंदिर तक जाना है, पैदल चलने का है. अरे बच्चा, ये मेरा बच्चा है. ओली ओली बूढ़ियों में हो गए. हाँ, इंडिया में तो पानी बहुत ज़्यादा है और मतलब उबर उबर के निकल रहा है. उबर उबर मतलब जहाँ भी मतलब ड्रिल डालो वहीं से पानी निकल रहा है. જ્યાં બોરનું શ્રીફળ ફૂટે ને હા. ત્યાંથી પાણીનો ફુવારો થાય. જ્યાં શ્રીફળ ફર્યું છે ને, ત્યાં શ્રીફળ નથી ફર્યું ને ન્યાય પાણી નીકળે છે અત્યારે તો. ઓલા જોવા વાળા ગંદા કન્ફ્યુઝ થઈ જાય છે કે ઓલા આ મને શ્રીફળ ફર્યું નથી, પાણી નીકળ્યું કેવી રીતે. ઓલમોસ્ટ અમે ચડવામાં તો બહુ વાર લાગી, પણ આ મસ્તી મજાકમાં તો કાયગા ઉતરી ગયા ખબર ન પડી. હજી તો પેલો પડાવ છો. ભેંસ की आग जाना किधर है? એટલે આ બસ કોને પકડેલા અહીંયા ઉપર? ચડવામાં તો ચડી ગયા હતા ભાઈ. ઉતરવામાં કેમ આવું? ઉતરવામાં ના ના, આપણે હું રોંગ સાઈડમાં ઉતર્યા ને એવી રીતે. હા, જોરદાર સનસેટ યો. ફાઇનલી મસ્ત સ્ટ્રગલિંગ કરી 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 અને પહોંચી ગયા છે. શું કહેવાય એક્સપિરિયન્સ? બોલની મોઢામાંથી શ્વાસ નથી લેવાતો. શું મજા આવી ગઈ ભાઈ. હા, બીજું ગરમી જડી ગઈ. ઓર બસ હવે ભગવાનની દયા. ભગવાનની દયા. ચાલો મસ્ત અમે દર્શન કરાવી દઉં અને પછી રાધા મીરાએ બસ કઈ રીતે પહોંચાડી? મારી ગાડી પૂગતી નહોતી. તો ચાલો આપણે દર્શન કરી લઈએ મસ્ત તમને, અને આરતીનો મસ્ત દર્શન કરી દઈએ. પેલા સોડા. મારે વ્રત છે ભાઈ. બેસા. ચાલો તો ભાઈને સોડા પાઈ દઈએ આપણે.